બનાસકાંઠાના ડીસામાં પ્રજાના પ્રશ્નો પર 10 મિનિટમાં પાણી ફરી વળ્યું। ડીસા નગરપાલિકાની સાધારણ સભા માત્ર 10 મિનિટમાં પૂર્ણ થઈ। પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા વિપક્ષને સાંભળવાનું ટાળવામાં આવ્યું। 11 મુદ્દાની ચર્ચા કર્યા વગર જ સાધારણ સભા પૂર્ણ કરી। સેનિટેશન પાણી પુરવઠાના મુદ્દાને લઈ હોબાળો થયો। પ્રમુખ કંઈ પણ બોલ્યા વિના સાધારણ સભા છોડીને ભાગ્યા હતા। ડીસા નગરપાલિકામાં સાધારણ સભા હતી। જુલાઈ મહિનાનું ખૂબ જ ખાસ અગત્યની સભા હતી। આજે અમે નગરપાલિકામાં એક મહિના પહેલાં એવું લેખિતમાં આપ્યું હતું કે ભાઈ ડીસાના નગરપાલિકાના સદસ્યો છે 44, એમની પ્રતિષ્ઠાને ડાઘ લાગે એવી એક ઘટના થઈ છે કે જેની અંદર સેનિટેશન શાખાનો મોટો ભ્રષ્ટાચાર થયો આક્ષેપો લાગ્યા છે। આદરણીય કલેક્ટરશ્રીએ આ બાબતે સીટની રચના કરી છે। તો અમે એક મહિના પહેલાં એમને કીધું હતું કે ભાઈ આ બાબતની ચર્ચા આપણી જનરલ સભામાં થાય તો સદસ્યોને પણ ખબર પડે કે ભાઈ કઈ રીતે શું વાત છે, કયા આક્ષેપો છે, કોણ ગુનેગાર છે। નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રીએ જે લાગત જે આરોપીઓ છે એમના પર શું પગલાં લીધા છે આ બાબતની અમે ચર્ચા માટે એડવાન્સની અંદર એમને એક આ ઠરાવ લેવામાં આવે અને આ એજન્ડાને કાર્યસૂચિમાં લેવામાં એવું એમને લેખિતમાં આપ્યું। આવું મેં નહીં પણ બીજા પણ 3-4 સદસ્યોએ આ રીતનું આપ્યું, પરંતુ આજની કાર્યસૂચિમાં આ નહોતું લીધું। એટલે જેવી સાધારણ સભા શરૂ થઈ એટલે અમે એમને કીધું કે ભાઈ આ એજન્ડામાં લેવાની વાત હતી, અમે લેખિતમાં આપ્યું છે। મ્યુનિસિપલ લોની અંદર છે કે ભાઈ કોઈ સદસ્યો આ રીતે કોઈ ચર્ચા કરવા માગતા હોય તો ચર્ચા કરવી અને 0 ઓવર બસ થાય। બીજું કે જો આ ચર્ચા અત્યારે ના થાય તો પછી તો એમને છેલ્લા 4.5 વર્ષથી આપણે જોઈએ જ છીએ કે નગરપાલિકામાં પ્રમુખ એ પોપટની જેમ વાંચી અને સભા છોડીને ભાગી જતા હોય છે। તો એ પોપટની જેમ ભાગી જાય તો અમે અમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે, સદસ્યો 44 સદસ્યો પોતાનો ઇમ્પોર્ટન્ટ ટાઈમ બગાડીને આવે છે। તો જે ગામની ચર્ચા હોય ચર્ચા કરવી જોઈએ પણ એ ચર્ચા એમને નથી કરવી। એટલે અમે જ્યારે આ વાત મૂકી એવું જ એમને વાંચવાનું ચાલુ કરી દીધું અને એક પણ ઠરાવ કોઈ પણ ઠરાવની અંદર કોઈ મતદાન થયું નથી, એક કોઈ એમને વ્યવસ્થિત વાંચ્યો નથી અને આજના જનરલ સભાની અંદર માત્ર એક હસી મજાક હોય એ રીતે પ્રમુખશ્રી જનરલ બોર્ડ છોડીને ચાલ્યા ગયા છે।